ગંગાજીમાં સ્નાન કરો અને એ જ ગંગાજીમાં તમે સ્નાન કરતા હોય ને ત્યારે તમે આશ્રમથી નીકળો અને ત્યાં સુધી જાઓ, ત્યાં સુધી એક એક ડગલાની અંદર તમને અશ્વમેઘ અને રાજસુ યજ્ઞનું ફળ મળે છે. પણ યાદ રાખજો, આપણે અપરાધ કરીએ છીએ સ્નાનમાં. સ્નાન કરતા નથી આવડતું. આપણે એવું લાગે કે આપણે ફરવા આવ્યા છીએ. 3 શબ્દ છે. એક આપણે જાત્રાએ આવ્યા, એક આપણે ફરવા આવ્યા, અને ત્રીજો હાવ શબ્દ બોલાય નહીં પણ બોલી રખડવા આવ્યા. હવે આમાંથી આપણે 3 માંથી કરવા શું આવ્યા છે? યાત્રા કરવા, ફરવા કે પછી શું કરવા આવ્યા છે? જો જાત્રા કરવા આવ્યા હોય તો યાતના પૂર્વક, જાત્રાનો અર્થ જ છે જ્યાં સુધી યાતના ભોગવો ને ત્યાં લગી જાત્રા સફળ ન થાય. યાતના ભોગવવા તૈયાર હોય એ જ યાત્રિક કહેવાય. જે યાતના ભોગવી શકે એ જ યાત્રિક છે. આપણે તો આમ તો એવો નિયમ છે ઘરેથી પાદુકા પહેરીને જ ન હોય, પણ કદાચ ગંગાજીમાં સ્નાન કરવા જાવ તો એ નિયમ ન પાડી શકી તો કમસે કમ એક વખત આશ્રમેથી તમારા પાદુકા પહેર્યા વગર સ્નાન કરવા જાજો, તો જ ગંગાજી પ્રસન્ન થશે અને તો જ એનું ફળ મળવાનું છે. એટલું તો જરૂર કરીએ. પાદુકા પહેરીને ન જવાય ગંગામાં, કારણ કે એક ડગલું મૂકશો ને તો પાદુકા વગર તો અશ્વમેઘ યજ્ઞનું ફળ મળશે. તમે મોટા કે ભગવાન? કોણ મોટું? ભગવાન મોટા? આપણે નક્કી કરીએ કોણ મોટું, પેલા એ કહીએ. આપણે રૂપિયા વાળા કે લક્ષ્મીપતિ રૂપિયા વાળા? ભગવાન લક્ષ્મીપતિ છે, તો આપણે મોટા કે ઈ? આપણી પાસે સંપત્તિ છે એના કરતા ભગવાન પાસે વધારે, કે આપણા ભગવાન પાસે છે કે આપણા પાસે? કોના પાસે? તો મારા વાલા, જે ઠાકોર 3 લોકનો નાથ જ્યારે આપણે અહીંયા વ્રજની અંદર આવ્યો ને તો એ પાદુકા નહોતો પહેરતો ને આપણે 5 મિનિટમાં શું ફેર પડે? સૌથી મોટો તો એ ઈશ્વર છે, છતાંય પાદુકા નહોતા ગ્રહણ કર્યા. તો આપણે આશ્રમથી ઘરે તીર્થ સુધી ન જઈ શકીએ? તો કમસે કમ સ્નાન કરવા જાઓ તો પાદુકા સ્નાન માટે, બાકી દર્શને જાઓ તો મને વાંધો નથી, પણ ગંગાજીમાં સ્નાન કરવા જતા હોય તો પાદુકા આશ્રમે મૂકીને જજો. ભલે એકવાર જાજો, પણ એક વખત જઈને જજો. આવા ભાવથી જાજો તો ફળે. આપણો ભાવો હિ વિદ્યતે દેવો તસ્માત ભાવો કારણ. આપણું ફળતું નથી એનું કારણ ભાવ નથી. ખાલી એમને દેખાવ માટે કરીએ છીએ, કોકને રાજી કરવા માટે કરીએ. ભક્તિ હૃદયથી થવી જોઈએ, ભક્તિમાં ભાવ હોવો જોઈએ. કેમ આપણે આ ગંગાજી પ્રત્યે આટલું માન? ખાલી આવીએ ને આવી આમ કરીએ નહીં, પણ માન કેમ, સન્માન કેમ નથી? કારણ કે આપણે જાણતા જ નથી ગંગાજી શું છે. મારા વાલા, એ ગંગાજી છે કે વિચાર તો કરો, માણાનો દેહ તો છોડી દો, સગરના 60,000 પુત્ર, સગર રાજાના 60,000 પુત્ર, અને પુત્ર રૂબરૂ નહીં, અરે એના અસ્થિ પણ નહીં, દીકરા રૂબરૂ તો નહીં, અસ્થિ પણ નહીં, એની ભસ્મ ઉપર, ખાલી ભસ્મ, 60,000 દીકરાની ચપટી એક ભસ્મ ઉપર ગંગાજી ફરી ગયા તો 60,000 ને એકયારે મોક્ષ આપી શકે. આ માં ગંગા છે, આ માં ગંગા છે. એ ગંગામાં કિનારે આપણે ત્યાં જાય છીએ. આ મહાત્મ્ય છે ગંગાનું. તો સ્નાન કરવા માટે યાદ રાખજો, પેલો નિયમ છે પાદુકા વગર જવું, ચાલીને જવું. અને બીજી વાત, આમ ગમે તે ઘરે અહીંયા આશ્રમમાં જે તે શેમ્પૂ જે બધું લગાડતા હોય તો લગાડજો, પણ સ્નાન કરવા જાવ ગંગામાં ત્યારે સાબુથી કોઈ પણ વસ્તુનો ઉપયોગ ન કરતા. તમારા ઘણાઈને ટેવ હોય નાઈને પછી છે ને ઓલા ભીના કપડે ગંગાજી નીચવે, આ પાપ લાગે મારા વાલા, અહીંયા નીચવાના ન હોય. અરે ઘણા પોતે સ્નાન કરીને પછી ટુવાલથી બધું લોહી નાખે, ન કરતા અહીંયા સ્નાન કરો ને એના બિંદુ તમારા શરીર ઉપર હોવા જોઈએ. જ્યાં સુધી તમારા બિંદુ સુકાઈ ન જાય ત્યાં સુધી એની ઉપર ટુવાલથી લુવાય નહીં, એ અપરાધ છે. અને જો ટીપુય રાઈ જશે ને તમે ચાલશો તો એક ટીપું પણ એ જ પાણીનું જલ, એ જલાંજલિ હશે, તમારા પિતૃઓને મુક્ત કરી દેશે. ઘણાએ જોયું છે કે ગંગાજીમાં સ્નાન કરે એવા રાજી થઈ જાય, એને ખબર ન હોય કે આમ કેમ સ્નાન કરાય, આજ્ઞા લેવાય કે ન લેવાય, એને કાંઈ નહીં, એ તો સીધો સ્વિમિંગ પુલમાં જાય ને એમ જાય.
તમે સ્વિમિંગ પુલમાં જાઓ પૈસા મારી પાસે લઈ જાજો, પણ ત્યાં ધુબાકા મારજો, અહીંયા નહીં. આની આજ્ઞા લેવી પડે. મહાતીર્થ છે, તીર્થમાં જઈને આજ્ઞા લેવી પડે. પેલા તો ત્યાંના કોઈ કાંઠાના દેવ ભૂદેવ હોય ને એને પેલા પ્રણામ કરવું પડે, એની પાસે ગંગાનું મહાત્મ્ય સાંભળવું પડે, અને વિધિવત પ્રાણાયામ આચમન કરી અને ગંગાજીને અર્ઘ દઈએ, તીર્થોને અર્ઘ દઈ પછી આપણી અંદર સ્નાન કરવાનું હોય. આ ભાવથી જો કરો ને તો યાદ રાખજો, આ ગંગાજી બ્રહ્માજીના કમંડળમાંથી પ્રગટ થયા છે. આ ગંગાજી એ બ્રહ્માજીના કમંડળમાંથી પ્રગટ થયા છે. ભગવાન વિષ્ણુના ચરણ ધોઈને ગંગાજી પધાર્યા અને શંકર ભગવાનના મસ્તક ઉપર શોભાયમાન થયા છે. જ્યારે આપણે ગંગાજીમાં જઈને તો બીજું થાય કે ન થાય, જ્યારે આપણે લોટો ભરીએ ત્યારે આપણે બ્રહ્મા થયા, આપણો ચરણ ગંગાજીમાં પડે ત્યારે આપણે વિષ્ણુ થાય, અને એ કળશ જ્યારે મસ્તક ઉપર પડીને ત્યારે આપણે ભોળોના શંકર બની જતા હોય. આ એ ગંગાજી છે. ત્રણ દેવ એકયારે બની હકી ઈ આ ગંગાજી છે. આ ગંગાનું મહત્વ. સ્નાન કરો તો બહુ વિચારીને કરો સ્નાન, પણ અધિકાર પેલા મેળવવો જોઈએ. કમસે કમ કાંઈ ન આવડે તો બીજું કાંઈ ન આવે. હર ગંગે હર ગંગે હર ગંગે ગુજરાતીમાં પ્રાર્થના તો આવડે ને, પછી જોવો એનું ફળ છે. ગંગાજી ભરી જાતા હોય આપણે, એટલા લઈ જાય એટલા લઈ જાય. પછી કોક પૂછો તો ખરી, લઈ જાવ છો શું કામ? શું કામ લઈ જાય છીએ આપણે? એક જ વસ્તુ આવડે છે આપણે, ગંગાજી હાચવી રાખો, ગઈઢા જાશે ત્યારે કામ. બોલો, ગંગાજી એટલે લઈ જાય, ગઈઢા વયા જાય ત્યારે કામ આવે. પેલા જ કીધું, ભાગવત જેમ પિતૃના મોક્ષાર્થે ન હોય એમ ગંગાજી એ છેલ્લે પાવા માટે જ ખાલી નથી. એ પાય તો સારી વાત છે, એનાથી મુક્તિ મળે, શાસ્ત્રમાં લખેલી વાત છે, પણ કેવલમ કેવલમ એના માટે જ નથી ગંગાજી. એટલે ભેગું થઈને નહીં લઈ જવાનું. નકર મેં તો જોયું છે, ઓલા ગઈઢાવ છેલ્લે છેલ્લે અહીંયા શ્વાસ હોય ને તારવે હોય, પછી તો જીવે વયો ગયો હોય, પછી ઓલા હવે જલ્દી ગંગાજળ લઈ આવો જલ્દી, અને પછી જે ઓલું ટીપું પીવડાવે, હવે વયા ગયા પછી તો કાંઈ જાય, પછી પોતાની આત્માને રાજી કરવા માટે બોલે, જો ઉતરું ગળામાં ગયું, જો જો હકીકતમાં એમ મુખની અંદર જ હોય. આ ગંગાજી વયા જાય ને ત્યારે માટે નથી, આ ગંગાજી આપણા સદુપયોગ માટે છે, આપણા કલ્યાણ માટે છે. ભેગું લઈ જાવ ને તો તમારી ઘરે મૂર્તિ હોય, ઠાકોરજીની હોય, માં જગદંબાની મૂર્તિ હોય, ગણપતિ, રોજ આનાથી ટીપું નાખીને સ્નાન કરાવજો. એના માટે છે આ ગંગાજી. ભગવાન માટે લઈ જવાનું છે, આપણે તો માણા માટે લઈ જાય છે. સ્નાન કરાવજો ભગવાનને, થોડું થોડું ગોરામાંય પધરાવજો. તમે નિત્ય પીતા હોય ને એમાંય થોડાક 2 ટીપા રોજ નાખજો. બહુ કલ્યાણકારી છે. આનો મહિમા બહુ 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 7 દિવસ સુધી ગંગાજીનો મહિમા નો ગાઈ શકી એટલો ગંગાજીનો મહિમા છે.